આમ જો મસ્તીની બાઇક મળી ગઈ છે, કઈ છે F25। અને ભાઈ આમ જો અહીંયા હે ને મેદાન છે ક્રિકેટ રમવાનું। તો કેમ છે મારી ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની માલિકાને। મસ્ત મજાની હે ને સુરતમાં આપણો સુખનો સૂરજ ઉગી ગયો હે ને। આપણે ક્યાં આવ્યા તમને બધાને ખબર છે? એટલે કઈ તો દીધું, આપણો સુખનો સૂરજ હે ને સુરત ઉગી ગયો હે અને અત્યારે હે ને આપણે પહોંચી ગયા સુરત। આમ જો તમને નજારો દેખાડું, બિલ્ડિંગનો દેખાડું। જો ભાઈ આ તમે જે નજારો જોવો છો ને, આ જોવો હટ હે ને ભાઈ, લોકો ગામડેથી સુરત આવે આ નજારો જોવા હાટું। અને તમને લાગતું છે કે ને ભાઈ એટલામાં જ બિલ્ડિંગ છે, ના બારા ભાઈ આમ જો એટલામાં ઓહો જ્યાં સુધી તમને નજર જાય ને ચારે બાજુ બિલ્ડિંગ જ છે। અને આપણે પણ એક ખાના મોટી બિલ્ડિંગમાં આવ્યા છીએ અને કેટલામો માળ છે? 6ઠ્ઠો માળ છે, અમે 6ઠ્ઠા માળે આવ્યો હું। અને આમ જો અને અહીંયા હે ને ભાઈ ડીમાર્ટ છે, એટલે આ છે ને એની પાછળ ડીમાર્ટ છે, એટલે સારું કહેવાય એમ કે જે વસ્તુ લેવી હોય ને તરત આવી જાય। અને ભાઈ મારા બ્લોગ જોતા હોય તમને ખબર છે કે મારું ધાબુ કેટલું નાનું છે। નાનું ધાબુ તમે જોવો, અહીંથી લઈને ઠેઠ સામે સુધી, અને એની પછી ધાબુ છે પણ થોડીક વચ્ચે છે ને દિવાલ આવી જાય છે, એવું કંઈક સીન છે। અને મસ્તીના આપણે છે ને ધાબા ઉપર આવી ગયા વ્લોગ શૂટ કરવા, કારણ કે એને હેઠે જ કોઈ વ્લોગ શૂટ કરવા ન દે હેઠે, કારણ કે એને બધા અવાજ કરી એટલે મેં ધાબા ઉપર આવી ગયા સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા। અને જો હજી એક તમને વસ્તુ બતાવવાની બાકી છે, જો અમે હેઠે જઈશ અને તમને એક વસ્તુ બતાવું જોઈજો। જો ભાઈ આવી ગઈ આપણે ક્યાં, તમને બધાને ખબર છે? લિફ્ટમાં આવી ગયા। આમ જો લાગે ને ભાઈ એક નંબર નજારો, આમ જો સામે કાચો ભાઈ, આમ જો ફોટા પડી જવા। સમજો આપણે પાર્કિંગ એરિયામાં આવી ગયા, પાર્કિંગ એરિયા સમજો ઠેઠ સુધી લાગત પાર્કિંગ એરિયો છે। અને આમ જો આપણો આઈફોન, અને આમ જો મસ્તીની બાઇક મળી ગઈ છે, કઈ છે F25। કાંઈ વાંધો નહીં, ગાડીની વાત કરીએ ને ભાઈ એટલી બધી ગાડીઓ છે ને અહીંયા। 4થો માળો ભાઈ, પાછા આવી ગયા આપણા લિફ્ટમાં। અને આમ જો ભાઈ નજર એક નંબર નજારો ભાઈ, આ હાડો ને ભાઈ તમને ખબર જ હશે। અને અહીંયા ભાઈ છે ને એવી સિસ્ટમ છે ને, જો થઈ ગઈ લાઈટ બંધ અને અહીંથી પંખો બંધ થઈ જાય જોજો, પણ કાંઈ નહીં 4થો માળો તમને વિમાન દેખાડું। ઓહો આમ જો દેખાઈશ તમને સુરતમાં ભાઈ, હું અહીંયા ઠેઠ માથેથી આવી ગયા વિમાન, કારણ કે એરપોર્ટ બાજુમાં જ છે। હમણાં રહું ને 2-3 દી પછી દુબઈ 4 ને આમ જો આપણે અચ્છા આવી ગઈ ધાબા ઉપર ને સુખનો સૂરજ આપણો ફરીથી વાર ઉગી ગયો છે। અને આમ જો ભાઈ ટ્રાફિક જુઓ તમે ખાલી, સુરતની ટ્રાફિક ભાઈ આજે ભાઈ સુરતની પબ્લિક હો ભાઈ કાંઈ લા। અને અમે અહીંયા છે ને ભાઈ શું લેવા આવ્યો ખબર? જો લાય તો એલા જો અને દડે રમવા આવ્યા હી ભાઈ, પણ અહીંયા સોલાર તો જો તમે। હા ભાઈ સોલારની વાત કરીને આમ જો ઘરે સોલારો, સામે બધે સોલાર હતા ઘરે લાય આપણે રમ દડેથી। અને આમ જો સામે મોટી બિલ્ડિંગ, આ કેટલા માળની બિલ્ડિંગ તમને ખબર છે? કહું, આ છે ભાઈ બિલ્ડિંગ 35 માળની બિલ્ડિંગ છે, એટલે બહુ અંદાજો નથી પણ ટૂંકમાં કહી દો 35 માળની છે, બહુ કાંઈ ખબર નથી મને। અને ભાઈ આમ જો અહીંયા છે ને મેદાન છે ક્રિકેટ રમવાનું, અને આ બાજુ પણ છે, પણ એ તો ક્રિકેટ રમેશ એક સેકન્ડ આમ જો તો ખરા આમ વ્યૂ તો ભાઈ હે ને મેં સવારે જ બતાડી દીધો તો વ્યૂ હે ને આવો કંઈક આવે છે। અને ભાઈ હે ને હમણાં એક મસ્ત મજાનું ને એરપોર્ટ બાજુમાં જ છે, એટલે હે ને પ્લેન આવ્યું હતું માથે, પણ થોડાક ટેકનિકલ ઇસ્યુને લીધે દેખાડ્યું નહીં, નકર તમને દેખાડે કેવું પ્લેન। જો એરપોર્ટની વાત કરું ને હે ને આ બિલ્ડિંગ્સ બધી રહી, એ બિલ્ડિંગ્સની આમ હજી લગભગ 2-3 કિલોમીટર વાહે છે એરપોર્ટ। પછી તાબા ઉપર જેવી શાંતિ આવે ને એવી ક્યાંય ન આવે, એટલે હા ને આમ જો તાબા ઉપર બેસી ગઈ અને યશ તો સામે ઠેઠ વી ગયો દડે બેડરૂમ અલા વોલીબોલ રમવા। આપણી પાસે સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા તો છે ને, નકર અમને ચાંદ સુધીનો વ્યૂ દેખાડે। અને બસ એવું કંઈક નજારો છે। અને આપણે આખો દી હે ને વોલીબોલ જ રમતો હોય અહીંયા।
લગભગ આ પેલો દી છે પણ પેલા દીમાં જ બાકાજી બોલે દીધી છે. ફરી પાછા આપણા લિફ્ટમાં આવી ગયા જો ભાઈ. અને આપણે ક્યાં જવાનું ખબર છે? ગ્રાઉન્ડ ફ્લોર પર. ચાપ દબાવી પડે તો જ ચાલુ થાય ને ન થાય. અને આમ જો લાઇટિંગ સિસ્ટમ આ શું કે પંખા હોતા હે પંખા. ત્યાં પંખો છે ને ભાઈ આમ જો કઈ આવે આપણો આઈફોન 16 પ્રો મેક્સ લેવાનું ને અત્યારે એને જો પેલો માળ આવી ગયો છે હમણાં તો 0 એટલે આવી ગયો છે ગ્રાઉન્ડ ફ્લોર. જો પાછા ને ભાઈ આપણે પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. આમ જો પાર્કિંગ એરિયો કંઈક આવો છે ભાઈ. આમ જો અહીંયા બધી પાર્કિંગ કરવાની આ બધું રમવાનું. અહીંયા અમારે જો સ્ટમ્પ છે ભાઈ. અહીંયા અમે રમતા આખો દી ક્રિકેટ. આખો દી ક્રિકેટ રમીને સ્ટમ્પ છે ને ભાઈ મજા આવો ભાઈ. સુરત રહેવા માટેની અને ફરવા માટેની જગ્યા એક નંબર છે. શું ભાઈ લીપ આવે છે આમ જો 5મા માળે છે અને હેઠે આવે છે. ભાઈ આખો દી ને લીપ છે ને એટલે આપણે હળી કરવાનું તો ભૂલવી નહીં. લીપમાં જ આપણે આવશે કરી જો ભાઈ પરસેવો થાય ભાઈ. રેપ જેપ થઈ ગયો પણ ઘડીક વાર હેઠે જ આવી તો પંખો ના ભાઈ ગયો જોયું. હજી હમણાં બેઠા હતા લિફ્ટમાં અને પાછા હે ને આવી ગયા હું યશ બે લિફ્ટમાં. અને આમ જો ભાઈ કાચ એટલે એની માને તોડી નાખ્યો કાચો પણ. અને અત્યારે જો પહેલો માળ આવી ગયો હમણાં હે ને ગ્રાઉન્ડ ફ્લોર આવશે આવી ગયો. ચાલો ખોલી નાખ્યું.